31 તારીખના રોજ અંબાલાલ કાકા દ્વારા આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. નાના લીધે અમુક સ્કૂલ અને કોલેજમાં પણ રજા હતી, પણ પછી મારી યાર આવું થયું. તો મિત્રો સ્વાગત છે તમારું બધાને મારા નવા વિડીયોની અંદર. વાર્તાની શરૂઆત આજના 4 વાગ્યાથી ને આકાશમાં કાળા વાદળા છવાયા મળે તો વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું. વરસાદનું વાતાવરણ થઈ ગયું એટલે આવતો રહ્યો હું વાળામાં, કારણ કે બાંધવાની આપણે પાણી પેલા બહાર એટલે કે ચોડવાનું હતું ભેંસ માટે ખીલો ચોડવાનું કામ પતે ને આઈજી હું પતરાય, કારણ કે વરસાદના સોટરો થઈ જાય ત્યારે ચાલુ. થોડીક વાર પછી આવ્યો આકાશમાં મોટું બધું વાદળ ને ઝાઝા બધા સોટરો ફેરવાઈ જતા ફૂલ વરસાદની અંદર. 15 થી 20 મિનિટ વરસાદે બોલાય ફૂલ બાકા છે કે વરસાદ થઈ ગયો બંધ. ઘરની મોરના ખાડામાં પાછું પાણી ભરાઈ ગયું. રાતનો ટાઈમ થઈ ગયો, ઘરે લીધું વારું ને આઈ ગયો ભત્રીજા જોડે ઘડીક મસ્તી કરવા. ફોનમાં વાગી જતા એટલા કરતો તો હું હોવાની તૈયારી એટલી વારમાં બહારથી અવાજ એટલે જતો રહ્યો હું બહાર જોવાની. થતી હતી ભયાનક વીજળી. વીજળી જોઈ મને લાગી બહુ બીક એટલે ફટાફટ ઘરમાં આવીને ગોદડું ઉઠીને હોઈ ગયો. બીજે દિવસે મસ્ત મજાની હવા પડી જાય. હવાના વાગી જતા હાથ ને પ્યારી મારી નજર જઈએ આ બાજુ. રાતે ચાલુ થયેલો વરસાદ હવાર સુધી એક તારો ચાલુ રહ્યો. વરસાદના કારણે ફરીથી તો અમારા પરામાં ચારે બાજુ પાણી. વરસાદ એટલે બધો પડ્યો કે અમારું ઘર આટલું દૂર ઓછું હોવા છતાં બીજી વાર અમારા ઘરની અંદર પેજી હતું પાણી.